શ્રી રામ. ચાલો, આજે ઈચ્છા થઈ છે શબરીધામના દર્શન કરવાની. માતા શબરીનું પવિત્ર ધામ. ખરેખર સવારમાં બધા ભેગા થયા અને ઈચ્છા વ્યક્ત કરી. રસ્તાઓ પાસ થઈ ગઈ, બધા નીકળી પડ્યા. બહેનો, ભાણિયાઓ, બનેવીઓ બધા જ સાથે ફરતા ફરતા નાસ્તો કરતા વનરાઈમાં અને સુમસામ સડક ઉપર બાઈકો સડસડાટ જાય છે. ચારે બાજુ વનરાઈ છે, જંગલ છે, ચોમાસા જેવું વાતાવરણ છે અને પવનનો સુસવાટો છે. ખરેખર એટલો બધો આનંદ આવે છે કે અલૌકિક આનંદની પ્રાપ્તિ થઈ રહી છે. સરસ મજાના ઝરણા અમારા પટેલ જો અને સરસ મજાના કબીલાઓ પાર કરતાં કરતાં અમે શબરીધામની નજીક પહોંચ્યા છીએ. આવાના જંગલો અને ત્યાંનું માનવ જીવન ખરેખર આકર્ષિત થઈ છે. બાઈકો અને એક્ટિવાના સહારેથી બહુ મોટી યાત્રા અમે શબરીધામ સુધી પહોંચવાની તૈયારી ઉપર છીએ. એવા ઢાળવાળા અને વળાંકવાળા રસ્તાઓ અને આ પહોંચી ગયા અમે શબરીધામ. જો અમને આ વડીલ કંઈક સમજાવે છે કે અહીં રામ અને સીતા બિરાજમાન થતા હતા. કદાચ એવું જ કહેતા હશે. આ વૃદ્ધાઓ બધા બેઠા છે, સહેલાણીઓ આમથી આમ કરે છે. શબરીધામની સીડી અમે ચડી રહ્યા છીએ. શબરીધામ એટલે અલૌકિક સ્થળ, અલૌકિક યાત્રા. રામ અને અહીંથી નજીક પંપા સરોવર છે. પંપા સરોવર જવાનો સમય કદાચ આપણને આજ ન મળે, પણ કંઈ નહીં, આ ભૂમિના દર્શન થઈ જાય તો પણ ઘણું છે. મને તો એટલો બધો આનંદ આવે છે કે જાણે મેં ચારેય ધામની યાત્રા કરી લીધી હોય. ચારે બાજુ એવી ઘટાટો પણ રહી. અને શબરી હોય અને હનુમાનજી ન હોય, રામ હોય, લક્ષ્મણ હોય અને હનુમાનજી ન હોય, કેવું બને? સામે જુઓ, હનુમાનજીનું મંદિર છે. એવી સરસ મૂર્તિ છે હનુમાનજીની. અને સરસ મજાના એક શબરી માતાનું મંદિર હોય અને હનુમાનજી ન હોય એવું કેમ? હનુમાનજીની વાત કરી તો અહીં હનુમાનજીની જે મૂર્તિ છે દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે. સરસ મજાના ફુવારાઓને પાર કરતાં કરતાં અમે હનુમાનજીના દર્શને પહોંચ્યા. સરસ મજાનું લખ્યું હતું કે માતૃજાતિ હંમેશા શુદ્ધ હોય છે, તે હનુમાનજીના દર્શન કરી શકે છે. જય બજરંગ બલી, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાય. સરસ મજાની મૂર્તિ આપ પણ દર્શન કરી રહ્યા છો. અમારા વડીલ પણ દર્શન કરવા માટે પધારી રહ્યા છે. અને ત્યાંની જે બોરડીના સબરીબાઈ બોર વીણતા હતા એનું પાણી તો ખરેખર એનો જે જંગલ છે એ જોવાલાયક છે. ત્યાં ઘણી બધી બોરડીઓ છે. આપણે બોરવાનું પણ દર્શન કરીએ. આ શબરીધામના દર્શન કરવા ક્યાંથી આવો છો? અમે સુરતથી આવીએ છીએ. અને કેટલું થાય સુરતથી? સુરતથી અંદાજે તમે ગણો તો 120 સમથિંગ કિલોમીટર જેવું થઈ જાય. અને આ રહ્યું બોરવન. આ છે બોરવન. અહીંની બોરડીઓ પણ અલૌકિક છે અને એના બોર. રેડી? જય સિયારામ. આજે અમે આવ્યા છીએ સુરતથી 120 કિલોમીટર દૂર અને આહવાના જંગલમાં માતા શબરીનું ધામ એટલે કે શબરીધામ મંદિરે પધાર્યા છીએ. અહીંનું વાતાવરણ, દિવ્ય વાતાવરણ, ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા શબરીનું મંદિર. આ એ સ્થળ છે, આ તપસ્વી સ્થળ છે જ્યાં શબરીને એના ગુરુ માતંગ ઋષિએ કહ્યું હતું કે તું અહીં તપસ્યા કરજે, એક દિવસ રામ આવશે. અને રામ આવ્યા. શબરી રોજ નવા નવા બોર વીણીને બેસતી હતી
હવે કદાચ આવી જ બોરડી હશે કે જેમાંથી સબરી બોર વીણતી હશે અને રોજ ચાખી ચાખીને બોર તે પોતાના પાત્રમાં રાખતી અને મીઠા મીઠા બોર રાખતી. આજ રામ આવશે, કાલે રામ આવશે, આજ રામ આવશે, કાલે રામ આવશે. ઘણા વર્ષો વીત્યા પછી રામ તેના દ્વારે પધાર્યા છે અને એ સબરીના હેઠા બોર ખાય છે. ખાવાનું મુખ્ય કારણ એ છે કે એનો ભાવ હતો. સબરીને એવો ભાવ હતો કે કદાચ કોઈ ખાટું બોર મારા રામના મુખમાં જાય અને મારા રામનું મુખ ખાટું થઈ જાય એના કરતાં હું ચાખી ચાખીને મૂકું. અને રામે એ સબરીના ભાવને પારખ્યો, સબરીના ભાવને પારખી અને એના હેઠા બોર ખાધો. આજે એ તપસ્થળી એ ભૂમિ ઉપર આપણે આવ્યા છીએ અને અલૌકિક વાતાવરણ અને સામે સબરી હોય, રામ હોય અને હનુમાનજી ન હોય એવું કેમ બને? સામે છે હનુમાનજીનું મંદિર, સરસ મજાની ફૂલવાડીઓ છે, અહીં સરસ મજાના ફુવારા છે, પાણી છે, પંપેશ્વર મહાદેવ છે. પંપેશ્વર મહાદેવનો અભિષેક કરીએ ત્યારે મનમાં એક અલગ આનંદ કરી આવે છે. અહીં આ જગ્યા ઉપર જો આવ્યા નથી આપણે, અહીંની યાત્રા નથી કરી તો ખરેખર એવું લાગે છે કે ભારતની કદાચ 4 ધામની યાત્રા આપણી અધૂરી હોય એવું પ્રતીત થાય છે. ખરેખર એકવાર તો મુલાકાત લેવી જ રહી. જય